મંદિરની હવારમાં મંદિર ખુલે એટલે લાઈન લાગે દર્શનાર્થીઓની, એમાં ધનવાન પણ ઊભો હોય છે અને ગરીબ પણ ઊભો હોય છે. એક આવીને ભગવાનની પાસે પ્રાર્થના કરીને એમ કહે છે, પ્રભુ આજે સાંજે શું થવાનું છે ખબર નથી, ઘરમાં કાંઈ છે નહીં, બસ મારો પરિવાર પોષણ પામે ને એટલું આપજે. અને બીજી લાઈનમાં એક ધનવાન ઊભો હોય, એ પણ માગે છે કે પ્રભુ ગઈકાલે તો 5 લાખનો ફાયદો થઈ ગયો છે, અને હવે આજ જો તું 10 લાખનો કરાવી દે ને મારું કામ થઈ જાય એમ છે. બોલો, 5 લાખ મળ્યા છે તોય સંતોષ નથી. પિતાજી, આ જગતમાં કોણ સુખી છે? અને ભગવાન કે ભગવતી જો બધાને બધી રીતનું સુખ આપી દે તો સાચું હૃદય ઉપર હાથ રાખીને કયો જોઈ, આ માંડવમાં કોણ બેઠું હોય? એક હું બેઠો હોય, બાપુ બેઠા હોય, અમારા સંગીતકારો અને અમારા જાપક અને પાઠક બ્રાહ્મણો બેઠો, આ સિવાય કોઈ નમળે મારા બાપ. શું કામ કે બધું મળી ગયું છે, હવે ક્યાં જવાની જરૂર છે?